એમાં આવી જાય મત જ આવો આખો તું મને 2000 રૂપિયા હાલતો નરેશ ને એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં આપણી સવાર થઈ ગઈ છે સવારે વહેલા ઉઠી જાય છે ઉઠીને જાઉં છું ચા પીવા માટે સવાર થાલે નાહી દીધો જય માતાજી અંધા જય માતાજી ગુડ મોર્નિંગ આટલી વહેલી ઉઠી જી તો જવાનું હા હવે જય માતાજી શું બનાવો ભાજીનું ડુંગળીનું ના ખીચડી વઘારો છે ને નહીં વઘારતો મને ચાલો તને વઘારો જય માતાજી જોઈ જતો હવામાં હા જોઈ ને હા શું થયો માથું દુખાય છે દવા લઈ લેવી હતી કે ગોળી ના આવડે આ તો મારું બાર ગયો છે તો જોઈ છે મને ખબર નહીં કૈલાસને ખબર છે કૈલાસને પછી પૂછી કે કૈલાસ પર જો છો કૈલાસે તમે કહી દેવાનું ચા આપી લીધી અને ચામાં ચા પીવી ચાલો કૈલાસને પૂછી લે કે ક્યાંય જાય છે કૈલાસ આ લોકો આમ ખાવાય એ તો જાય છે ક્યાં કોણ આખો જ જોઈએ છે કોણ કોણ જો માનવે ભાવથી જોઈએ હે તો જોઈએ છે નરેશને અમને લેવા માટે આખો માન બીજા આખો લેવા છે પહેલું માનું કરવા જાય છે હોળીનું માન કૈલાસની બે જાય છે આ બધા જોઈ બીજાને કૈલાસ ખાવા ખાય છે ઘરમાં આવી જાય મત જ આવો આખો તું મને 2000 રૂપિયા હાલતો 2000 રૂપિયા તમે આખો નરેશ ને તમે કાકી ભાઈ નહીં તું ના જાય તો મોટો ભાઈ નહીં તો માં જોઈ છે વાહન તેવા નરેશ ને પહેલી વાણીનો પહેલા આવું પડ્યો આગળ બેઠા છો તમે રિક્ષા લઈને જવાનું રિક્ષા લઈને આવો તો રિક્ષા લઈને જોઈએ છે મારે આ કલાક હોયથી અમથી જ આવ્યો અમથી પાણી ઉતારી ખાતર બાતર ઉતારી અને જાય ભાઈ આખો નરેશના બહેરાને લેવા માટે એમને લગ્ન કરે ને આપણે બ્લોગમાં આપણે ગયા હતા એ ભાઈના લગ્ન થઈ જાય હવે બહેરા વહેલું આનું છે એટલે લેવા જાય છે અત્યારે એ ઉતારીને વણા ઉતારીને ધરી બમી તો ફરી આવશે હવે અંજામાં શું ખાવા બેઠી અંજામાં શું ખાવા બેઠી કરી રોટલો તાર નથી જવું હે અંજામાં કોઈ ગણતું જ નહીં અંજામાં આપણા ગોળ આપણે ઘેર ને ઘેર તો બધાને હવે કામ પતી ગયું છે બધાને જમવાનું પણ પતી ગયું છે હવે મમ્મી ઘરનું કામ કરે છે અને અંજામાં કપડાં ધોવા જાય છે તો ચલો મમ્મી શું કામ કરે જોઈ લે મમ્મી પૂછી લે આપણે શું કરે મમ્મી હે ગોદડું રાખવાનું બાકી છે ખાવા ખાઈ લીધું શું બનાવી દો કરી રોટલો પેલો તો ઘણો ધોવે છે હા આ બેઠા છો અંજામાં ખા ખાધું હે શું નથી તું કઢી ખાઈ લીધી હા હવે ઢોકળો ધોવા બેઠે માં નીચે નહીં તો અંજામાં કપડો ધોવો છે મમ્મી જમવા બેઠી છે અને ઘરનું લાઇટ બિલ આવી ગયું છે હજુ એ જો ઘરનું લાઇટ બિલ આવી ગયું કેટલું આવ્યું છે જોઈ લઈએ આપણે તો બે ઘરનું લાઇટ બિલ
રૂપિયા જેવું આવ્યું છે. આ બધું ઓછું આવ્યું છે કારણ કે ઉનાળો શિયાળો હતો કે તો પંખા ના ચાલુ કરતા. હવે પંખા હવે ચાલુ કરશું કે એટલે હવે બિલ વધશે, હવે બિલ વધારે આવશે. આ તો માપનું બિલ આવ્યું છે, થોડું બિલ આવ્યું છે. 21 આજુબાજુ બિલ આવ્યું છે ને, આમ તો માપનું બિલ આવ્યું, એટલું તો કોઈ બિલ નહીં આવ્યું. હવે શિયાળો, હવે ઉનાળો આવશે, હવે વધારે બિલ આવશે. હવે વધારે બધું થાય. હા, અને માં અને કૈલાસને બધા જે ઓનું તહેરવા માટે તાર નરેશભાઈ બહેરાને તહેરવા જાય હોળી આવે છે કે એટલે બહેરું તહેરવા જાય છે. હવે તો હવે હોજે આવશે. હવે આપણે બહાર બેઠા છો, ટાઈમ કાઢીએ છીએ આપણે. તો મમ્મી ઘરનું કામ કરે છે, ઘરનું પાણી પીવા માટે પાણી ભરે છે અને અંછામાં એક ફોન કરશે. આવે તો મમ્મી પાણી ભરે છે. અંછામાં શું કરે છે? હજી નહીં વાવી છે? હે, મંદિર વાવે છે? હા, મંદિર વાવીને હવે ઘરમાં વાળવા આવે છે. મમ્મી મારા પાણી ભરે છો. હું તો અમે નહીં પીતો, હું બાટલો લઈને હું શું કરાતે? હું તો અમે નહીં પીતો, હું તો માટલામાં બાટલો ભરીને હું શું કર? માટલા એમાં જ પીવું છું હું તો. મમ્મી પાણી ભરે છે, અંછામાં ઘરનું કામકાજ કરે છે. એ કચરા પોતું કરે છે, મંદિરમાં કચરા પોતું કરી, આ મંદિરમાં કચરા પોતું કરી, હવે ઘરમાં કચરા પોતું કરવા જઈએ અને આપણે બહાર બેઠા છીએ. એટલે ઘર દુકાન માટે સામાન મંગાવ્યો તો હવે આવી ગયા છે. 3 સોડા લાવજો, 3 સોડા, 3 ઓરેન્જ અને પાણી બધો દુકાન માટે મંગાવી છે. ભાઈના ઘરમાં સાફ સફાઈ કરે છે. હા જો દેખાય આવો. અને આપણે પૈસા પલંગમાં પડાય ને છામાં તો હજી કપડો કચરા પોતું કરે છે. કરી દે ને છા? હે કે બાકી જાય છે? હે કચરા પોતું કરે છે ઘરમાં, પેલા ઘરમાં મમ્મી કરે છે. આપણે દુકાનનો સામાન લેવાનો છે. ચાલો હીરાભાઈ દુકાન જઈને આવીએ, ઓટો મારીને આવીએ. જી ઓટો મારતા છે. મહેન્દ્રભાઈ તો આગળ આવે છે. ચાલો જો ગરીબ આપણે પેલા આવીને ઉભા છે. તમારે પેલા આવીને ઉભો રહ્યો. હે આવી તો જલ્દી કલર આપણા ગરીબ દોસ્તાર અંગાત અમારે રોજ બોધેલું ના ખવડાવીએ ને તો અમારે મોહન ભાઈ રિસીવર એટલે ખરા જેવું સારું અમારે. તું ઓછો કામ કરતો હતો? ઓછે તું કામ કરતો એમ કે તું પિક્ચર ભાલતો ચાલુ કરે. કયું પિક્ચર ભાલતો હતો? અમારી 10 વાગે ઘેર હીરાભાઈ દુકાન આવ્યા હતા. હવે ઘેર જઈએ. ઘરે ઘર બેઠા હતા. ઘેર હતા ઘેર. મસાલા ખાધો કાઢો મસાલા ખાધો મસાલા લીધો એટલે 1 કે 2 અમારે મસાલા ખવડાવવા માટે સ્પેશિયલ આપવું પડે. બોલા તમારે હા તાર દીધો પણ અને ઘેર આવી ગયા હતા અને મમ્મી કપડાં ધોવા બેસી છે. બધા ગામના કોમ બમ પતાય હવે જો કપડો ધોવા બેઠી છે. મમ્મી ધોઈ રહી કે હવે ધોવા આવી જ છે. હે હા મમ્મી કપડો ધોવા છે. અરે જો થઈ ગયું કચરા બધું? એ જમા થઈ ગયું? જો કચરા બધું કરે બેઠી બેઠી મંદિરમાં. તો ગાય મમ્મી જમવાનું બનાવે છે. શું બનાવે છે બપોરનું જમવાનું તો મમ્મી પૂછીએ. ચલો મમ્મી શું જમવાનું બનાવે? હે ફળીઓ વગાડી? હા મમ્મી ફળીઓ વગાડી છે. કાલ ગવાનું કર્યું હતું, આજ ફળીઓ વગાડી છે મમ્મી. અંછામાં તો અંછામાં તો વાહન ધોવે છે.
આવ્યા છીએ કઈ ગયા હા તે જો વાહન ધોઈને આવ્યા વાહન ધોઈને હે ધોઈને હવે ખાવા બનાવો ને હા હા તમે ચા મેલો મમ્મી દૂધ બોલતા છે ગવાનો દૂધ બોલતા છે મમ્મી ખાવા બનાવ્યું હવે દૂધ બધા જાઓ ગવાનો આમાં જમવાનું બધું પતી ગયું છે હવે કચરો આવે છે અચ્છા કચરો આવે જમવાનું બધું પતી ગયું છે અને મમ્મી વાહન કહે છે વાહન ધોવે છે મમ્મી તો મમ્મી કઈ જઈએ હવે જો જમવાનું પતી ગયું છે મમ્મી વાહન કરે તો જમવાનું પતી ગયું શું બનાવ્યું તું હે કાઢું તમે આ બાપે અમારે પેલા રખડે છે મમ્મી આ હોરી બચાવવા બીધી તમે પતી બધું હજી માની નહીં આવે ને કેટલી વાર તો હવાને જ હજી નહીં આવ્યા પોસ વાગ્યા હજી આવ્યા જ નહીં હવે આવતા હા તો ભા ભા હા તો અંતે આવી ગયો શું કરે છે હા રે જો શું કરો ખાવાનો ફેરવતી હતી ભરતો જતો રહ્યો જો હે હા અંગણામાં બગડો મારતો હતો અને મમ્મી થોડું આરામ કરે છે બધું કામ બામ પતાવી દીધું છે અને હવે આરામ કરે છે માને કૈલાસ હજી નહીં આવ્યા હવે આવતા હશે એટલા માટે અને આપણે બહાર રિક્ષામાં બેઠા છે જો માની આવી ગયા આ બટાકા લાવ્યા ઊંઘી છે આ બધા સામાન લઈને આવ્યા આવી ગયા માને આ બેઠો જો શું ખાવાનું લઈને આવી શું છે કેટલું બધું લાવી શું છે પણ જે ખાવું એ ખાઈ જતા આ ખાવાનું લાવી બે જો ખબર પડશે ખબર પડશે આ ઉતરાળ કે હશે કોકા કોઈ નથી હશે તો કોક હવે હું કોકને બોલાવું ઉતરાવા માને આવી જાય છે વમડી જાય ઓણું તેલ ના હવે ઓણું તેલ ના તો આખોલ છે તો આખોલ છે નવા આવ્યા છીએ ઓણે છે મમ્મી તો ફોન જોવા મારે બેઠી બેઠી જો આપણે મમ્મી કઈ આવી ગયા આપણે બેઠા બેઠા ફોન જોવો મમ્મી બેઠી બેઠી ફોન જોવા છે તો રાત થઈ ગઈ છે અને અમારા અંછામાં ખાવા બેઠે શું ખાય અંછામાં હે શાક શાક છે તે બનાવ્યું હા ગાય ગા બને ખાઈ લીધું શિવન શાક જોતા ખાલી અંછામાં અમારે શિવન શાક ખાય છે મમ્મી શું કરે છે મમ્મી કઈ દઈએ આપણે મમ્મી મમ્મી ફોન જોવા જો ટાઈમ પાસ કરે ફોન મમ્મી ફોન જોયો ને તમે ખાવા બેઠા તો આપનો વ્લોગ તમને ગમ્યો હોય તો તમારે શું કરવાનું ખબર છે ને જે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજમાંથી જોતા તો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો અને મિત્રો સપોર્ટ કરતા રહો તો આપણે થોડા આગળ વધતા રહીએ અને સારા સારા વ્લોગ આપણે બનાવતા રહીએ તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો